સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામે પાટીદાર નેતા હાર્દિક પટેલના આજે લગ્ન છે। વિરમગામથી વર કન્યા પક્ષ દિગસર પહોંચ્યા હતા। અત્યંત સાદાઈપૂર્વક આ લગ્ન વિધિનું આયોજન કરવામાં આવ્યું છે। શુક્રવારે મંડપ નાખવાની કામગીરી તેમજ દરવાજાઓને કલર કરવા સહિતની કામગીરી કરાઈ હતી। તો પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનું મૂળ વતન વિરમગામથી 6-7 કિલોમીટર દૂર આવેલ ચંદ્રનગરી છે। तो अत्यंत सादाईपूर्वक आ लग्नનું આયોજન કરવામાં આવ્યું છે। બંને પક્ષો હાલ તો દિગસર ગામે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં 10 વાગ્યાની આસપાસ હાર્દિક અને કિંજલ બંને લગ્ન ગ્રંથિથી જોડાશે। મહત્વનું છે કે હાર્દિક પટેલ ને સાથે કિંજલ પરીખ બંનેના પરિવારો સવારે દિગસર ગામે પહોંચ્યા બાદ બંને પક્ષો એકબીજાનું સ્વાગત કર્યું। મહત્વનું છે કે કોઈ પણ પ્રકારના નાચગાન વગર ખૂબ સાદાઈથી આ લગ્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે વિરમગામથી વર કન્યા પક્ષ બંને સાદાઈપૂર્વક માત્ર ઢોલના તાલે પ્રભુતામાં પગલા પાડશે। ગૌરવ પટેલ અમારી સાથે જોડાયા છે। ગૌરવ, નજીકના સગા સંબંધીઓ લગ્નમાં હાજર રહ્યા છે। લગ્નની વિધિની શરૂઆત થઈ ગઈ છે તે પ્રકારના સમાચાર છે, શું વિગતો હાલ? જુહી વાત કરીએ તો હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। પહેલાં કે જે જગ્યાએ હાર્દિકના લગ્ન થવાના છે, હાર્દિક થોડી જ વાર પહેલાં હાર્દિકે લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો છે અને કહી શકાય કે ખૂબ જ નાની ઉંમરે અનામત આંદોલનમાં જોડાયા બાદ એક મોટું કદ હાર્દિકનું પાટીદાર સમાજમાં થયું। અનામત આંદોલનના નેતા તરીકે ઉભરી આવ્યું। ઉપરાંત પૂરા દેશમાં પણ તેને પાટીદાર નવનિર્માણ આંદોલન જે સેના કહેવાય તેની શરૂઆત કરી। એટલે એ ખૂબ જ નાની ઉંમરે જે કોલેજથી તેને સંઘર્ષની શરૂઆત કરી હતી, એક નેતાના રૂપમાં ઉભરી આવ્યો, ત્યારે આજે પોતાની એક બીજી ઇનિંગની શરૂઆત કરવા માટે જઈ રહ્યો છે। તેની જે પ્રિયસી હતી કિંજલ, તેની સાથે તેના આજે લગ્ન થવાના છે। જે બહુચર માતાનું મંદિર છે દિગસર ખાતેનું, જે તેમની કુળદેવી છે, તેમના મંદિર ખાતે બંને જે પક્ષ કહેવાય તે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં લગ્ન વિધિની શરૂઆત છે। ખૂબ જ સાદાઈથી લગ્નની વિધિ સંપન્ન કરવામાં આવે છે। શરૂઆત એવી હતી કે માત્ર 50 થી 100 લોકોને જ બોલાવો, પરંતુ જે પ્રકારે નેતાનું કદ વધ્યું છે તે પ્રમાણે માણસો વધીને 250 થી 300 સુધીનો આંકડો પહોંચ્યો છે। પરંતુ જે સાદાઈ હતી તે એમના લગ્નમાં ચોક્કસ જોવા મળશે। જે રીતે એમના બેનના લગ્ન થયા હતા જાકમજોર સાથે, ભપકા સાથે, તેવા નહીં, પરંતુ ખૂબ જ સાદાઈથી અહીંયા આજે લગ્ન વિધિને સંપન્ન કરવામાં આવશે। જુહી, બિલકુલ, વાત કરવામાં આવે તો આ લગ્ન વિધિ કેટલા વાગ્યા સુધીમાં પૂરી થશે, કોઈ જાણકારી? જુહી, થોડી જ વારમાં જે ધાર્મિક પ્રક્રિયા છે તેની શરૂઆત થઈ છે। લગભગ 12 વાગ્યા સુધીમાં જે લગ્નની જે કાર્યવાહી છે તે પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ જે સગા સંબંધીઓને જે મહેમાનો છે તેમને જે જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તે પૂર્ણ કર્યા બાદ લગભગ 1 વાગ્યાના સુમારે હાર્દિક અને તેમની પત્નીથી જે વિરમગામ તેનું મૂળ વતન છે ત્યાં રવાના થશે। લગભગ 2 વાગ્યા સુધીમાં સંપૂર્ણ જે લગ્નની કાર્યવાહી છે, જે વિધિ છે તે પૂર્ણ કરવામાં આવશે। જુહી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ગૌરવ। તો જે રીતે હાલ તો હાર્દિક પટેલ કિંજલ પરીખના લગ્નની વિધિઓની શરૂઆત થઈ ચૂકી છે। મહત્વનું છે કે આ સવારના દ્રશ્યો કે જે સમયે હાર્દિક નું સ્વાગત કરવામાં આવ્યું તેના સાસરી પક્ષ દ્વારા, તો તમામ મહેમાનો આવી ચૂક્યા છે। ખૂબ સાદાઈથી આ લગ્ન કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે માત્ર 100 માણસોની વાત હતી, પરંતુ અત્યાર સુધીમાં જે પ્રમાણે ગૌરવ પટેલે રિપોર્ટ આપ્યો તે અનુસાર 300 લોકો આવી ચૂક્યા છે। ભાઈ, આપણે 7 ફેરા હોય, હિન્દુ શાસ્ત્ર આપણું એવું કહે છે કે જ્યારે વર કન્યા પહેલો ફેરો ફરતા હોય છે ત્યારે કહે છે વરરાજા આગળ હોય છે, કન્યા પાછળ હોય છે, પછી અડધેથી જ્યાં આગળ ક્ષેત્રપાલ મૂકવામાં આવે ત્યાંથી કન્યા આગળ થઈ જાય છે અને વર પાછળ રહી જાય। એક આખો ફેરો પતી જાય એને 2 ફેરાની ગણતરી મૂકવામાં આવે છે। એમ 3 ફેરા આવી રીતે ચાલે। અને 7મો ફેરો જેને આપણે કહીએ છીએ એ ચોથો ફેરો, એ કન્યા એક જ આખો ફેરો ફરે છે, એને 7 ફેરા કહેવામાં આવે છે। લગ્નની જે વિધિ કરી એ કેટલા સમયની રહેશે, કેટલી લાંબી ચાલશે? 2 કલાક સમયની વિધિ ચાલશે। હસ્તમેળાપ
લગ્ન વિધિ ચાલુ થાય એટલે 9 થી 12નો સમય આપેલો છે. એ સમય અનુસારમાં ચાલુ થયા પછી કલાક આસપાસમાં આ હસ્તમેળાપ ચાલ લાભ અને અમૃત એટલે લાભ અને અમૃત ચોઘડિયાની અંદર આ લગ્ન વિધિ થશે. તો વિરમગામથી વર કન્યા પક્ષ દિગસરમાં પહોંચી ચૂક્યા છે. લગ્ન વિધિની શરૂઆત થઈ ગઈ છે. હાર્દિક પટેલ આજે લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે. આ તેના દ્રશ્યો કે જે સમયે હાર્દિકનું તેના સાસરી પક્ષે સ્વાગત કર્યું હતું.